મિત્રો, એવું સાંભળ્યું છે કે શિક્ષણ માટે પણ તમારે ધરણા ઉપર બેસવું પડે। આ વાત છે સ્કૂલ નંબર 354 તાપી મિયા પ્રાથમિક શાળા। સુરતમાં બાળકો ધરણા પર બેસી ગયા। હા, તમે બરાબર સાંભળ્યું, બાળકો પોતાની સ્કૂલ બચાવવા માટે ઉપવાસ અને ધરણા પર બેસી ગયા। આ વાત છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી તાપી મૈયા પ્રાથમિક શાળા નંબર 354ની, કે જ્યાં છેલ્લા 5 દિવસથી વાલીઓ અને બાળકો પોતાની સ્કૂલ બચાવવા માટે શાળાના પ્રાંગણમાં બેસી ગયા છે। આ શાળા નંબર 354ના અંગ્રેજી માધ્યમના અંદાજે 320 જેટલા વિદ્યાર્થીઓને અચાનક જ શાળા નંબર 309 કે જે ગુસાઈજી પ્રાથમિક શાળા રામચોક ખાતે સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાતા વાલીઓ અને બાળકોમાં ભારે રોષ છે। વાલીઓનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા આ નિર્ણય ગત 14 મે 2026ના રોજ લેવામાં આવ્યો હતો। આમ છતાં વાલીઓને અંધારામાં રાખવામાં આવ્યા અને 2 જૂને શાળા શરૂ થવાના માત્ર 5 દિવસ પહેલા જ વોટ્સએપ પર મેસેજ કરીને જણાવી દેવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનામાં એક પ્રતિક્રિયા પણ સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આ તે કેવી સરકાર છે જ્યાં બાળકોએ પોતાના શિક્ષણ માટે થઈને પણ ધરણા ઉપર બેસવું પડે। આખી મોટા વરાછા વિસ્તારની એક સરકારી અંગ્રેજી માધ્યમની શાળા અને ત્યાં બાળકો પોતાના અભ્યાસ માટે આજે ધરણા ઉપર બેઠા છે, ત્યારે આમ આદમી પાર્ટીના અમે સૌ વ્યક્તિઓ આજે આ સ્થળ ઉપર આવ્યા છીએ। અને મૂળ વાત એ છે કે આખું ભારતીય જનતા પાર્ટીનું પક્ષાપક્ષીનું રાજકારણ સામાન્ય વ્યક્તિઓને અને સામાન્ય વિદ્યાર્થીઓના હિતને જોખમમાં મૂકી રહ્યું છે। આજે જે અસ્તિત્વની લડાઈ અહીંયા બેઠેલા તમામ બાળકો એમના વાલીઓ લડી રહ્યા છે। શું કામ કે ચાલુ શાળાએ એમને દરેક વિદ્યાર્થીઓને કહી દીધું કે હવે તમારે આ શાળામાં નથી આવવાનું, તમારે બીજી શાળામાં જતું રહેવાનું છે, જે શાળા અહીંયાથી અંદાજે 500 મીટર જેટલી દૂર છે અને એવી ખાસ કોઈ વ્યવસ્થાઓ નથી। આ જે શાળા છે મહારાજા ભગતસિંહ પ્રાથમિક શાળા અને તાપી મૈયા પ્રાથમિક શાળા અંગ્રેજી માધ્યમની શાળા। આ તાપી મૈયા પ્રાથમિક શાળા જે અંગ્રેજી માધ્યમ છે મૂળ, એ અંગ્રેજી માધ્યમ માટે જ આ શાળાને બનાવવામાં આવી હતી, પરંતુ એ મૂળ વિદ્યાર્થીઓને આજે અહીંયાથી હકારી મૂકવામાં આવે છે।